7 જુલાઈથી શુક્ર કર્ક રાશિમાં શરૂ કરશે ગોચર। તો 12 રાશિઓ જાણો કઈ રાશિને થશે ફાયદો અને કોને થઈ શકે છે નુકસાન। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની। તો આપ બધાનું અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દરેક ગ્રહનું ગોચર તમામ રાશિના લોકોની ઉપર અસર કરે છે। તો હવે સુખ અને સમૃદ્ધિ લાવનારા શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। આનાથી કેટલીક રાશિઓ પર સારી અસર પડશે અને અન્યોને નુકસાન થઈ શકે છે। તો આવો જાણીએ કે કર્ક રાશિના શુક્રના પરિવર્તનથી કઈ રાશિના લોકોને ફાયદો અને કઈ રાશિના લોકોને નુકસાન થઈ શકે છે, માટે સાવધાન રહેવું। તો સર્વપ્રથમ જાણી લઈએ કે શુક્રનું ક્યારે ગોચર થશે। તો મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિમાં શુક્રનું ગોચર 7 જુલાઈ 2024 રોજ સાંજે 4:15 થશે। તો એવું માનવામાં આવે છે કે આ મજબૂત શુક્ર ગ્રહ ધરાવતા લોકોને સમૃદ્ધિ અને રોમેન્ટિક સંબંધોની સાથે સાથે આશીર્વાદ પણ આપશે। તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે શુક્રનો 7 જુલાઈથી લઈ અને પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિના જાતકોની। મેષ રાશિના લોકો જે શુક્ર બીજા અને 7મા ઘરના સ્વામી છે, તો આરામના સ્તરમાં ઘટાડો સાથે તણાવ અને આનંદમાં ઘટાડો તમે અનુભવી શકો છો। આ સમયગાળા દરમિયાન યોગાભ્યાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે। વ્યાવસાયિક રીતે જોઈએ તો તમારા સમર્પિત પ્રયત્નો છતાં તમારે કામના વધતા દબાણનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમારે વધુ ઓળખ મેળવવા માટે પ્રયત્નો કરવા પડશે। જો તમે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય તો મધ્યમ નફાની અપેક્ષા રાખી શકો છો, પરંતુ ભાગીદારીમાં સંભવિત પડકારોની અપેક્ષા રહેશે। નાણાકીય રીતે કૌટુંબિક સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ તમારી બચતને નજીવી અસર કરી શકે છે। સંબંધોના મોરચે જોઈએ તો કુટુંબમાં અહંકારની સમસ્યાઓ આંતર વ્યક્તિત્વ ગતિશીલતાને અસર કરી શકે છે। સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો આ તબક્કા દરમિયાન આંખમાં તણાવ અને બળતરાથી સાવચેત રહેજો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિના જાતકોની। વૃષભ રાશિના લોકો માટે શુક્ર તેમની ચંદ્ર રાશિ પ્રમાણે વૃષભ રાશિના લોકો માટે પ્રથમ અને 6ઠા ઘરના સ્વામી છે અને હાલમાં 3જા સ્થાનમાંથી તે પસાર થવાના છે। કર્ક રાશિમાં શુક્રનું આ ગોચર તમારા પ્રયત્નોમાં સંભવિત સફળતા તેમજ રહેઠાણ અથવા પ્રવાસની તકોમાં સંભવિત ફેરફાર સૂચવે છે। વ્યાવસાયિક રીતે જોઈએ તો લાંબા વ્યાવસાયિક પ્રવાસોની અપેક્ષા રાખો જે અનુકૂળ પરિણામો તમારા માટે લાવી શકે છે। જો કે સ્પર્ધાત્મક વ્યાપારી પરિસ્થિતિમાં નફો મધ્યમ હોઈ શકે છે, જે તીવ્ર હરીફાઈને કારણે અવરોધે છે। નાણાકીય રીતે સાવચેત રહો કારણ કે ખર્ચ વધી શકે છે, જેનાથી સંભવિત નુકસાન પણ થઈ શકે છે। સંબંધોના મોરચે જોઈએ તો તમારા જીવનસાથી સાથે વાતચીતના અભાવથી સાવચેત રહેજો, જે તમારા સંબંધોને નબળા બનાવી શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એલર્જી તમારી રોગ પ્રતિકારક શક્તિ ઉપર અસર કરી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની। મિથુન રાશિના લોકો માટે શુક્ર 5મા અને 12મા ઘરના સ્વામી છે અને હાલમાં તે બીજા સ્થાનમાંથી પસાર થવાના છે। કર્ક રાશિમાં શુક્રનું આ ગોચર બાળકો સાથે સંબંધિત સહયોગ અને પ્રવાસની તકો સૂચવે છે, જે નાણાકીય લાભ પણ લાવી શકે છે। કારકિર્દીનું જોઈએ તો નવી નોકરીની સંભાવનાઓ સફળતા તરફ દોરી શકે છે। સંભવતઃ ઓનસાઇટ કામ માટેની તકો સહિત વ્યવસાયમાં નોંધપાત્ર નફાની અપેક્ષા રાખી જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે। નાણાકીય રીતે જોઈએ તો શેર જેવા રોકાણો દ્વારા શક્યતઃ લાભ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। તમારા સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથીને પ્રેમભર્યા શબ્દો કહેવાથી તમારા સંબંધો મજબૂત થઈ શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે કોઈ પણ મોટી સમસ્યાઓ વિના સારું સ્વાસ્થ્ય જાળવી શકશો। તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો 7 જુલાઈથી શુક્રનું કર્ક રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓ સર્જી શકે છે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।